હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં છે? જય માતાજી, જય મા મંગલ, જય શ્રી રામ. બધા મસ્ત મજામાં હશે તો જ મારો બ્લોગ જોયો હોય. આજે રવિવાર છે એટલે આપણે દર રવિવારે ભવાની માતાજીના મંદિરે જાય, એટલે આજે ભવાની માતાજીના મંદિરે જવાનું છે. તો આપણે જઈશું ભવાની માતાજીના મંદિરે. તો તમે કન્ટિન્યુ બની રહેજો. આપણે માતાજીના આપણે ઘરે પગે લાગતા જઈએ. તો અત્યારે માતાજીને પગે લાગી લઈએ. આપણે મંદિર છે અહીંયા કંઈ પગે બગે લાગી લે, પછી જાય આગળ ડમાસા ભવાની માતાજીના મંદિરે. તો તમે કન્ટિન્યુ બનાવ્યો. આપણે જઈએ ડમાસા ભવાની માના મંદિરે. હવે આપણે જઈ રહ્યા છીએ ડમાસા ભવાની માતાજીના મંદિરે. કન્ટિન્યુ બનાવ્યો. આપણે જઈએ. તો આપણે પૂગી ગયા છે ભવાની માતાજીના મંદિરે. તો પછી અગરબત્તી કરી લે, પછી તમને પણ દર્શન કરાવે. તો તમે કન્ટિન્યુ બના રહેજો. તો અત્યારે આપણે અગરબત્તી દીવા ધૂપ કરી નાખ્યા છે. હવે આપણે તમે પણ દર્શન કરી લીધા. હવે તમે પણ દર્શન કરી લો ભવાની માતાજીના મંદિરના. તો આપણે દીવા ધૂપ ને અગરબત્તી કરીને હવે આપણે જવાનું છું આપણે ઘરે. જો અત્યારે તો આપણી પાસે જૂની ગાડી છે. હવે થાય આપણી ઘરે. તો તમે કન્ટિન્યુ બના રહેજો. મળીએ. તો અત્યારે આપણે ડમાથી ઘરે પૂગી ગયા છે. જો પક્ષીઓ સણ ખાવા આવે છે, કબૂતરા. તો આપણે હવે જવાનું છે આપણા ઘરેથી હવે બાણેજ. કારણ કે શિવરાત્રી છે એટલે જવું પડે બાણેજ ફરવા. એટલે આપણે જઈએ બાણેજ. તમે કન્ટિન્યુ બના રહેવું. આપણે આગે જવું એમ વિડીયો બનાવતા જવું. તમે કન્ટિન્યુ બના રહેજો. મારો ભાઈ ગાડી હાકે અત્યારે આપણે પૂગી ગયા છે ફુલકા ગામમાં. અહીંયા કંઈક મહાકાળી માતાજીનું મંદિર છે. તો આપણે પૂગી ગયા ફુલકા. આપણે આગળ જવું એમ વિડીયો બનાવતા જવું. અત્યારે આપણે સવણવા ગામમાં પૂગી ગયા છે. સનવાર ગામનો રસ્તો તો જો મિત્રો, આ રસ્તો તો ખબર છે આમાં કેમ ગાડી હાંકવી, આપણે જઈએ. અત્યારે સનવા પૂગી ગયા ગામમાં છે. અત્યારે આપણે ઘરે પૂગી ગયા છે ને ગલીમાં ગાડી પીડીશું. મારો ભાઈ એવી ડ્રાઈવર રહ્યો, ગમે નથી ગમે ના ગાડી કાઢી નાખે. આવી રીતે ગલીમાં ગાડી પીડી અહીંયા આવ્યું ચેકપોસ્ટ. તો અહીંયા ચેકપોસ્ટ છે. બને રહું. અહીંયા બધા ગાડીઓ બાડીઓ રોકાવે ચેક કરવા માટે. જંગલ છે. પાછું આવ્યો ને શું કરવું. અત્યારે બીજું ચેકપોસ્ટ આવ્યું છે. તો પોઈન્ટ લેવી પડી આમ જવાનું છે તારે. તો અત્યારે બીજું બાબરાનું ચેકપોસ્ટ વટી ગયા છે ને હવે પ્રકૃતિને આનંદ માનતા માનતા જઈએ આપણે. તો તમે કન્ટિન્યુ બને. અત્યારે આપણે ભાખા ગામમાં પૂગી ગયા છે. અત્યારે ભાખાનું બસ સ્ટેશન. હવે ભાખાથી વટીને આપણે પૂગી ગયા છે જામવાળા. તો જામવાળાના પ્રખ્યાત પેંડા તમને કાંઈ મળે એ બતાડું ને. પ્રખ્યાત બનાવી કેવી રીતે બનાવી એ તમને દેખાડું. તો કન્ટિન્યુ બનાવી દેજો. લાઈવ જામવાળાના લાઈવ પેંડા બનાવે અહીંયા. જો આવી રીતે પેંડા બનાવે. જામવાળાના પ્રખ્યાત પેંડા છે. જો અત્યારે બનાવે છે માધવ લાઈવ ફાઈ ફ્રૂટ. તો તમે કન્ટિન્યુ બનાવો. તો અત્યારે આપણે જામવાળાથી નીકળી ગયા છે બાણે જવા માટે. તો હવે આપણે બાણે જશું. તો તમે બની રહેજો મારા બ્લોગમાં. હવે આપણે જઈએ બાણે.
તો અત્યારે આપણે રૂમમાં ચશ્માને બધું પહેરી લીધું, કારણ કે અહીંયા બહુ જ ફોર વ્હીલર આગળ જાય છે ને, ત્યાં બહુ બહાટી રસ્તામાં ભીડવાળો રસ્તો છે, તે આખું મને આવું ભરી દેશે. બધા છે જંગલ ખાતાવાળાને આગળ બતાડું ના જઈને, તો કન્ટિન્યુ બના રહેજો. તો આપણે કઈ જંગલમાં અત્યારે લગનમાં કઈ જોવા નથી મળ્યું, આવું કંઈક. અત્યારે આપણે ફાઇલની બાણેરના ગેટ પર પૂગી ગયા છે. તો બાણેરનો ગેટ છે, આપણે અંદર જશું. અત્યારે આપણે મંદિરે જઈએ છીએ. ટ્રાફિક બહુ જ છે ને, મસ્ત મજાનો નજારો આવે. જો બહુ ટ્રાફિક છે મિત્રો, બહુ ટ્રાફિક છે. કન્ટિન્યુ તમે બને રહેજો. આપણે જઈએ કે આપણે મહાદેવના દર્શન કરવા જઈએ છીએ. તો અહીંથી આ પગથિયા રહીએ, બહુ ઉપર મંદિર છે મહાદેવનું. તો તમે કન્ટિન્યુ બને રહેજો. આપણે મહાદેવના તમને પણ દર્શન કરાવું. પછી મહાદેવના દર્શન કરવા બહુ છે. તો દુનિયાની ટ્રાફિક છે મિત્રો. તો આપણે દર્શન કરવા જવાના છે. તો કન્ટિન્યુ બને રહેજો. તો અત્યારે આપણે પણ દર્શન કરી લીધા ને, તમે પણ દર્શન કરી લીધા. દર્શન કરીને હવે નીચે જઈએ છે. તો તમે કન્ટિન્યુ બને રહો. આપણે જઈએ નીચે. હવે પ્રસાદી લેવા જઈએ છીએ આપણે મિત્રો. મહાદેવના દર્શન કરીને બહુ ટ્રાફિક છે દુનિયાની. હવે પ્રસાદી લઈએ ના મળીએ. તમે બના રહેજો કન્ટિન્યુ. અત્યારે પ્રસાદી બધા લે છે. જો અહીંયા પ્રસાદી જમાડવાનું ચાલુ છે. તો આપણે પ્રસાદી લઈએ. તમે કન્ટિન્યુ બના રહેજો. હવે આપણે પ્રસાદી લેતા આવીએ. અત્યારે આપણે ફરાર કરવા જઈએ છીએ મિત્રો. ફરારમાં કંઈક ગુલાબજાંબુ કે ફરારી સેવડો અને સૂકી ભાજી પાપડ છે. તો તમે કન્ટિન્યુ બની રહેજો. આપણે ફરાર કરી પછી મળીએ. અત્યારે આપણે પ્રસાદી લઈ લીધી ને હવે જઈએ આપણે મંદિરના બારા. મંદિરનો ગેટ છે. હવે આપણે જઈએ. આપણે પાછા જઈએ. હવે તો જઈએ ને તમને દેખાડશું. તમે કન્ટિન્યુ બની રહેજો. અહીં આપણી ગાડી છે. તો તમે કન્ટિન્યુ બની રહેજો. આપણે જઈએ તો બતાડશું. તો 12 પર દર્શન કરીને આવ્યા, પણ અત્યારે લગ્નમાં જંગલમાં કંઈ જોવા નથી મળ્યું. આગળ એક હોણા જોવા મળે છે, પછી વહી ગયા કયા 12 નીકળી ગયા. હવે પાત્રેશ્વર મહાદેવ જઈએ. પાત્રેશ્વર મહાદેવનો રસ્તો છે. તો તમે કન્ટિન્યુ બનાવી દો. આપણે પાત્રેશ્વર જઈને મળીએ મંદિરે. તો તમે કન્ટિન્યુ બનાવી દો. આપણે જઈએ પાત્રેશ્વર મહાદેવ. રફ રસ્તો છે. અહીંયા જંગલ જ છે. અહીંયા મિત્રો બધું જંગલ જ છે. આપણે પાત્રેશ્વર મહાદેવ જઈને તમને દેખાડીએ મંદિર, તમને દર્શન કરાવીએ. મહાદેવ મિત્રો, આ બધી પબ્લિક તો જો પાત્રેશ્વર મહાદેવ. આપણે પણ તમે પર દર્શન કરી લો. અહીં મહાદેવનું મંદિર છે. અહીં દર્શન કરે છે બધા. અને અહીંયા બધા જમણવાર ચાલુ છે. તો તમે કન્ટિન્યુ બના રહેજો. અત્યારે આપણે પાત્રેશ્વર મહાદેવ દર્શન કરવા જાય જંગલમાં. તો પબ્લિકને તો આ બધી પબ્લિક છે. વારે અહીંયા હાલવાનું આવતો નથી. તો તમે કન્ટિન્યુ બનાવી તમને દર્શન કરાવીએ. તમે પણ મહાદેવના દર્શન કરી લો. અમે તો કરી લીધા મહાદેવના દર્શન મિત્રો. તો મહાદેવના દર્શન કરીને હવે જાય છે આપણે પાછા. આપણી ગાડી છે ના. તો તમે કન્ટિન્યુ બને રહો. આપણે જઈએ હવે ગાડી વે. રસ્તે પર ચડી જાય હાઈવે. હજી મિત્રો પબ્લિક તો એવી છે. પાણી એવી હતી ને પાત્રેશ્વર પબ્લિક એવી છે. તમે કન્ટિન્યુ બને રહેજો. બાબરિયા જંગલમાં આપણે જો એન્ટર થઈ ગયા છે ને હવે જવાનું છે અહીંથી ડાયરેક્ટ ગરડા. 2 નંબરે પૂકી ગયા છે આપણે. હવે આપણે ગાડીને બધાને પોરો દીધો છે ને હવે ચા પાણી પીવા જઈએ આપણે અહીંયા. તો આ 2 નંબર છે આપણી ગાડી પર ઊભી. હવે આપણે ચા પાણી પીવા જઈએ. કન્ટિન્યુ બના રહેજો તમે. તો અત્યારે આપણે ઘરે પૂકી ગયા છે. મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય મંગલ, જય શ્રી રામ. મળીએ એક નવા બ્લોગમાં. તો